બાકી ઠંડી છે. બંટુએ મસ્ત સ્વેટર બેટર પહેર્યું કે તને નથી લાગતી બંટુ? હોય આમ ડબલ સ્વેટર પહેર્યું. જે એક દાણાવાળું આવે એવું નથી તો કે મેડમ કે વાલ આવે વાલોડ આવે કે બીજું તો શું આવે. પછી મેં એક જે આમ ઢાકેલું હતું ને આમ ઊંચું કર્યું ને મેં કીધું આ રહ્યું આજ જોઈએ છે. ચોરી નો કહેવાય ને, તુવેર કહેવાય તુવેર. દર વખતે આ ભૂલી જાય છે. હારું પ્રોથેસ દાદાને કે કેક ખવડાવો કે પી લઉં હમણાં. શું હે પ્રોથેસ? પડે હવે કર. હા 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 નીકળે છે ધુવાળાની એ આવી છે. 8 મહિના પછી મમ્મીએ વાત માની મારી. ચાવી મને ખબર અંદર નાખ દીધી. મિત્રો ગુડ મોર્નિંગ અને જય શ્રી કૃષ્ણ. તો નવા દિવસની શરૂઆત આપણે કરી દીધી છે. મસ્ત મજાના રેડી થઈ ગયા છે. વાતાવરણની વાત કરીએ તો હું સ્ટેપ આઉટ હજી હવે કરી રહ્યો છું. ઓહો મસ્ત વાતાવરણ છે. તમને પણ બતાવી દઉં, જોઈ લો. આ વાતાવરણમાં 15-20 મિનિટ ઊભા હોય તો શરીર થીજી જાય યાર. ના ઊભું રહેવું જોઈએ. શિયાળામાં તડકો લેવો પણ જરૂરી છે. એટલે બધું જોવું પડે જોરદાર. આપણે બસ જો રસ્તામાં તડકો લેતા જશું એટલે કે વિટામિન ડી મળે ને? હા ડી જ મળે. ડી મળે કે ડી જ મળે ને? લગભગ તો ડી મળે. તમે કમેન્ટ કરજો હું સાચો છું કે ખોટો. વિટામિન ડી લેતા આપણે ઓફિસ જઈએ અને ઓફિસ જઈને પાછા આપણા રૂટીન આપણા કાર્યમાં લાગી જઈએ અને તમને પાછા મળીએ. આપણે આગળ શું કરીએ શું નથી કરતા તે બતાવીએ. તો બસ ચલો ફટાફટ આપણે ઓફિસ જઈને પાછા આગળ વાતચીતું કરીએ. ત્રીજી વાર રેકોર્ડિંગ કરવું બંટુ. હવે લગભગ ડિલીટ ના થવું જોઈએ. ખબર નહીં શું થતું હતું. અને આ પોલિટિક્સથી બંટુને છે ને તારાનું જરૂર પડી. 3 ચા આવી ગઈ છે ને હવે ત્રીજા માણસની રાહ જોઈ રહ્યા છે. ટાઈમે આવી જાય તો ઠીક છે, બાકી બંટુ ચા ઠરી જાય ને પેલા આપણે પી લેવાનું થાય. શું કેવું તારું? પી લેવાય ને? તો મને લાગે ત્યાં સુધીથી આવી જશે એવું લાગે છે. પછી તો હવે ભગવાન જાણે કેટલા વાગે આવશે. બાકી બંટુએ ચા તો એને પૂછીને ભરાવડાવી છે એટલે ઉડતો આવવો જોઈએ. બાકી ઠંડી છે. બંટુએ મસ્ત સ્વેટર બેટર પહેર્યું કે તને નથી લાગતી બંટુ? હોય આમ ડબલ સ્વેટર પહેર્યું. બહુ લાગે તો આવને અમારી બાજુ, મજા આવશે. તા ભાઈબંધને પૂછજે આવ્યો તો જતન, કેવીક મજા આવે. સો ગુડ ઇવનિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ બધાને. તો જો આજે તો મસ્ત આપણે શાકભાજી લેવા ગયા હતા તો બધું લાવ્યા છીએ. જોઈએ હવે આજે લગભગ છે ને સાંજે આપણે રાતના ખાવામાં દૂધી છે એટલે ઓમ તો લીધું છે ઘણું બધું, પણ હમણાં કેટલા ટાઈમથી મુઠિયા ઢોકળા નથી બનાવ્યા ને તો એ બનાવશું આપણે. બરાબર. મારો અવાજ થોડોક હજી લો લાગતો હશે તમને, પણ 1-2 દિવસમાં ઇમ્પ્રૂવ થઈ જશે. થોડાક આપણે તીખા મરચાં લઈ લીધા છે. અને પ્લસ જો આજે ને પ્રદોષ મને કેટલા ટાઈમથી કહેતો હતો કે તું આ લઈ આવ પણ પછી હું લેવા ગઈ ને તો મેં જોયું બી પણ હું એને જોયું તો ના ઓમી ઢાકેલું પડ્યું હતું. એટલે મેં એ ભાઈને કીધું કે ભાઈ આ બીજું કઈ હજી એક દાણાવાળું આવે એવું નથી તો કે મેડમ કે વાલ આવે વાલોડ આવે કે બીજું તો શું આવે. પછી મેં એક જે આમ ઢાકેલું હતું ને આમ ઊંચું કર્યું ને મેં કીધું આ રહ્યું આજ જોઈએ છે. તો બી મને એનું નામ ભૂલાઈ ગયું કે આને શું કહેવાય. તમે લોકો કોમેન્ટ કરજો બરાબર કે આને શું કહેવાય એક્ઝેક્ટલી. આમાંથી જે દાણા નીકળે ને એને બરાબર મેઈના લગભગ શિયાળામાં જ આવે છે. પ્લસ મેથી લઈ લીધી છે ગુડ ફોર હેલ્થ. અને મેં એમને કીધું ને કે બધું આવી ગયું છે બરાબર, પ્લસ શક્કરિયા. તો મેં કીધું થોડીક મને એક કોથમરી આપી દો. તો એમણે પહેલાં શું કર્યું કે મને છે ને આટલી આપી તો આમાં હતી તો લઈને જતી હતી ને મેં કીધું કે 10 રૂપીસની આટલી જ આવે તો કે ના મેડમ મેં તમને ફ્રીમાં આપી. તો મેં કીધું ફ્રીમાં શું કામ? મેં કીધું તમે 10 રૂપીસ હું આપું છું એની જ મને આપો. તો જો 10 રૂપિયામાં મને કેટલી બધી કોથમરી આપી. આટલી બધી ના આવે 10 રૂપિયામાં, પણ આપણે શાકવાળા જોડે શું ભાવ ઓછા કરાવવાના એટલા માટે. તો ચલો હવે કંઈક બનાવીએ ત્યારે ફરીથી મળીએ. એન્ડ હા જો તમારી જોડે છે ને એક ટ્રીક શેર કરવાની હતી કે છે ને આવી રીતના જે પોલિથીન બેગ આવે છે ને જે આપણે મેઇનલી ડસ્ટબિન માટે યુઝ કરીએ છીએ બરાબર, એનું પ્લાસ્ટિક સારું જ હોય છે. તો એ પ્લાસ્ટિકમાં જો તમે કોઈ બી છે ને આવી રીતના
ગ્રીન આપણે શાકભાજી બધું સ્ટોર કરશો ને, જો એકદમ ગ્રીનરી વાળું છે. તો જો ઓલમોસ્ટ મેં છે ને 25 દિવસ પહેલા, મને યાદ છે બરાબર, તમે કોઈ કહેજો કે જો 25 દિવસ પહેલા તમે ફુદીનો લીધો હોય, 25 દિવસ ઘરે સ્ટોર કોઈ દિવસ પ્લાસ્ટિકની બેગમાં થઈ શકે? તો જવાબ આવશે ના, બીકોઝ હું પહેલા લઈ આવતી ને તો એકી સાથે એટલો બધો ફુદીનો તો આપણે વાપરી ના શકીએ, તો હું પેલા આ નોર્મલ પ્લાસ્ટિક વાળી બેગમાં જ રાખતી. તો એમાં રાખીએ ને તો બેદીનો 3 દિવસમાં એ બગડી ગઈ હોય, પણ આમાં ઓલમોસ્ટ 25 દિવસ કરતા બી વધારે થયા છે. બીકોઝ તમને અમારું યાદ હોય કે અમે લોકો, હું ને પૃથ્સ જુબેલીએ ગયા હતા શાક લેવા, તો ત્યારે મેં આ ફુદીનો લીધો. તો જો હજી મસ્ત સ્ટોરેજ થયેલો છે. તો આ કિચન ટિપ્સ છે મારી તરફથી તમારા લોકો માટે, કે કોઈ બી ગ્રીનરી તમારે શાકભાજી લાંબા ટાઈમ માટે સાચવવું હોય ને, ઓલમોસ્ટ 1 મંથ માટે, તો તમે આમાં છે ને સ્ટોર કરીને ફ્રીજમાં રાખી શકો છો. જો આપણા છે ને મુઠિયા મસ્ત ગોઠવાઈ ગયા છે, રેડી છે બફાવા માટે. મસ્ત લોટ બાંધીને, મારી આગલી રેસીપી હશે જ કે કેવી રીતના કરવાનું. દૂધીનું પ્રમાણ છે ને વધારે રાખવાનું. લાસ્ટ ટાઈમ મેં છે ને રાઈસ એડ કર્યા હતા, બહુ મસ્ત બન્યા હતા, પણ આ વખતે હું ભૂલી ગઈ થોડાક રાઈસ બનાવવાનું. બાકી તમે ખાલી દૂધીના બી મસ્ત બનાવી શકો. બસ હવે એને આપણે કવર અપ કરીને 20 મિનિટ રાહ જોશું, ત્યાં સુધીમાં પ્રોસેસ આવી જશે, અને પછી આપણે મસ્ત વઘારી અને ચા જોડે ખાઈશું. તો બસ હવે ફુદીનો થોડોક જ વધ્યો હતો, તો આપણે વિચાર્યું કે ચટણી બનાવી નાખીએ. તો મસ્ત ફુદીનો, કોથમરી, પછી આ છે ને સાદા મરચા છે, થોડાક તીખા મરચા, એટલે બે તીખા મરચા લીધા છે અને 2 મોરા મરચા લીધા છે. પ્લસ છે ને આપણે એમાં થોડીક 1 મુઠ્ઠી ડાળિયાની દાળ નાખશું, બાકી લીંબુ અને મીઠું. તો ચલો મસ્ત બ્લેન્ડ કરી લઈએ, બીકોઝ પૃથ્સને ચટણીઓ બહુ ભાવે, એટલે મસ્ત આપણે રેડી કરી લઈએ. જો આપણી ચટણી મસ્ત રેડી થઈ ગઈ છે. તમને જે પ્રમાણે આછી ઘાટી ભાવતી હોય એ પ્રમાણે તમે બનાવી શકો. આવી રીતના હોય ને તો 2 દિવસ સુધી આપણે સ્ટોર કરી શકીએ ફ્રીજમાં, અને તમારે 10-15 દિવસ સુધી સ્ટોર કરવી હોય ને તો તમે છે ને ફ્રીઝરમાં મૂકી શકો છો. પ્લસ રેસ્ટોરન્ટમાં છે ને એ લોકો દહીં એડ કરે, એટલે એનો કલર હજી બી ચેન્જ થઈ જાય. તો જો તમારે કોઈ ફ્રાઈમ્સ પાપડ હારે કેવી રીતના ખાવી હોય તો તમે આમાં દહીં એડ પણ કરી શકો. તો બસ 20 મિનિટ થઈ ગઈ છે, ચલો ચેક કરી લઈએ કે આપણે બની ગયા કે નહીં. તો ઠેંટાણ મસ્ત બફાઈ ગયા છે. જો આપણે છે ને થોડીક સ્પેસ રાખી હતી બધા વચ્ચે, એટલે મસ્ત ફૂલી બી ગયા છે. તો બસ હવે થોડાક ઠંડા પડે ને એટલે આપણે મસ્ત એને કટ કરી લઈએ અને પછી વઘારી લઈએ. ઘરે આવી ગયા છે ને તમને દિવ્યાએ બતાવ્યું કે નહીં ખબર નહીં, બાકી અહીંયા મુઠિયા ઢોકળા તૈયાર થઈ ગયા છે. દિવ્યાને વઘારવાય કે કાચા ખાઈ લેવું આપણે? ચટણી બી બનાવી છે, ક્યાં ફ્રીજમાં મૂકી. તો પછી રહેવા દે, ચટણી જોડે જ ખાઈ લેવું હોય. દિવ્યા અહીંયા બધા વાસણ ગોઠવે છે. વાહ, એ તો હું મારા માટે લાવ્યો. મેં કીધું રાત્રે ટીવી બીવી જોતા હોય તો મને શું ભૂખ બહુ લાગે હમણાંથી, એટલે છે ને ખાવા માટે થઈ જાય ને મેળ. એટલે દિવ્યા હમણાં વાસણ ગોઠવે, પછી કંઈક નક્કી કરીએ શું છે શું નહીં. બાકી દિવ્યા આજે તો ઠંડી જબરદસ્ત. જો આજે મોકો છે તારે બહાર જવું હોય તો આજ મને ઈચ્છા તો છે કે થોડીક વાર અડધી કલાક બહાર નીકળીએ. ચલો, દિવ્યાની ઈચ્છા છે તો એના ઈચ્છાને આપણે માન આપીશું. તો હવે દિવ્યા કહે તો ઠીક છે, બાકી તો હવે તમને આગળ બતાવીએ. અત્યારે તો તમને બતાવી. હમણાં દિવ્યા વઘારવાની એવું કીધું ને, ચોરી નો કહેવાય ને, તુવેર કહેવાય, તુવેર. દર વખતે આ ભૂલી જાય છે, દર વખતે. આની પહેલા ને ઘરે જઈને કે તારું ઓલું ખાવું તું નહીં લેવાનું થાય, એટલે મેં કીધું શું તે પેલું વટાણા જેવું આવે ને, મેં કીધું તુવેર તુવેર. પછી વાલોડ જોઈ, પછી ઓલી ગ્રીન ચોળી હતી. મેં કીધું ભાઈ હજી કઈક ઓલું ચોળી જેવું, મેં કીધું દાણા જેવું હોય તો મેડમ હજી વટાણા હોય કે આ રહ્યા. મેં કીધું નહીં, મેં કીધું હજી કઈક આવે. મેં કીધું હા મસ્ત મજા આવે આને ને, ઓળામાં ને એમાં નાખીને મજા આવે. પછી બાજુમાં ઢાકેલું પડ્યું હતું ને, તો મેં કીધું આ જોઈએ છે તો કે ઓકે તુવેર કહેવાય, તુવેર. તો બસ દિવ્યા નહોતી ખબર, એટલે દિવ્યાને આજ નોલેજ મળી ગયું. પણ મને એને વિશ્વાસ છે કે આ માણસ છે ને ભૂલી જ જશે પાછું કે એને શું કહેવાય. શાક ના લેવાનું હોય એ ભાઈ ને ખબર પડી ગઈ. પછી કે બેની કે તમે કે રોજ શાક નથી લેતા નહીં કે, મેં કીધું હા મારે મહિને એકાદ વાર જ લેવાનું હોય. એટલે આમાં મહિને એકવાર શાક નથી લેતા, એને મમ્મીને કહી દીધું હોય કે તમે લઈ રાખજો. દિવ્યા હે ને એવું કરે, એટલે
આવું બધું છે ટૂંકમાં દિવ્યાના જે નોલેજ મળ્યું છે. હવે દિવ્યા યાદ રાખે છે કે નહીં એ તો આગળ ફ્યુચરમાં ખબર પડી જશે. બાકી બસ મસ્ત હવે દિવ્યા ઢોકળા બનાવી આપણે ખાવાની મજા લઈશું. અને વ્લોગ કદાચ લાંબો થાય કે ટૂંકો થાય ખબર નહીં, હમણાંથી બહુ શૂટ થતું નથી. મારા તરફથી પણ ઓછું છે ને દિવ્યા તરફથી પણ ઓછું છે. તો ધીરે ધીરે તમને લાંબા વ્લોગ મળે એવી અમે ટ્રાય કરીશું અમારી બનતી. અને ટ્રાવેલિંગ વ્લોગ જોવા મળે એની પણ ટ્રાય કરીશું. 2025ની શરૂઆતથી તો ટ્રાવેલિંગ છે જ, 2-3 મહિનાનું તો કન્ટિન્યુ આવવાનું જવાનું. એ તો આગળ તમને બધું બતાવશું, ક્યાં જવાનું, ક્યાં આવવાનું, કેવી રીતે જવાનું. લોકો અંદાજો મારી શકતા હોય તો મારી જ દેજો, બરાબર. અમે લોકો પહેલાં પણ ત્યાં ગયેલા જ છીએ, એટલે કાંઈ એવું છે નહીં. એટલે તમે કમેન્ટ કરી શકો છો. વ્લોગને તમે ફોલો કરતા હશો ને તો તમને ખ્યાલ હશે. ના કરતા હોય તો જૂના વ્લોગ જોઈ લો ને સબસ્ક્રાઈબ કરી લો ને બેલ આઇકન દબાઈ દેજો. શું એટલે તમને ખ્યાલ રહે કે ભાઈ કઈની વાત ચાલે છે, શેની વાત ચાલે છે, ક્યાં પહોંચ્યા, શું પહોંચ્યા. અમારી જોડે અમારી જર્નીમાં બન્યા રહો તેની માટે. જો દિવ્યા જે ગ્રીન ચટણીની વાત કરતી હતી અને આમાં CID નવું આવી ગયું. દિવ્યા આપણે જોવાનું ચાલુ કરવું હોય કે નહીં? રહેવા દે નહીં હોય તો મેં ખાધું હોય ને તો ખાલી થઈ જ ગયું હોય. આ તેનાલી રામા અને કેટલું બધું નવું ચાલુ થઈ ગયું. પણ આપણે તો જમતી વખતે વન એન્ડ ઓનલી તારક મહેતા જોવાનું હોય. તો બસ હવે દિવ્યા આવી જાય એટલે આપણે આ ગ્રીન ચટણી જોડે ખાઈ લઈ. દિવ્યાને કાંઈક મળી ગયું કરતા આવે છે, પણ એમાં કાંઈ માલ હે? ઓ રે આટલી બધી, હા કેટલી બધી છે. આટલી જ મારા દાઢે ને હેડો. હા લઈ લે. હવે તારક મહેતા ચાલુ કરું છું અને જમીન પછી આપણે મળીએ. દિવ્યાનું કન્વિન્સ કરવું ઠંડીમાં લઈ જાવ એને, પણ હવે જોઈએ શું કરવું શું નહીં. તો આગળ તમને બતાવીએ છીએ. હવે તો હું રેડી થઈ ગયો છું, એનો મતલબ કે દિવ્યાને મેં કન્વિન્સ કરી લીધી છે. શું રેડી થવાનું નથી, મોઢું ધોયું નથી, કાંઈ નહીં. શિયાળામાં એવું બધું ના લાગે, ફ્રેશ જ દેખાય આપણે. મેં તો બધાય કપડા ચેન્જ કર્યા. 3 દિવસ ના નાવ ને તોય ફ્રેશ જ દેખાય. સમજી? સાચો ના, આપણી સાઈડ આપણે આમ કેનેડામાં રહેતા ને એવું જ લાગે, બહુ ઠંડી. કેનેડા જેવું નથી કાંઈ. કેનેડાની આપણને બરફ ખબર પડતો તો આજે એટલી બધી ઠંડી. ક્યાં? અહીંયા આપણા ઘર પાસે. મને તેમ કે હમણાં એવું કહેશો કેનેડામાં બરફ સો પડતો. ફાઇનલી હું 1 વીક પછી ઘરની બહાર નીકળી. ઓ યે હેપી ક્રિસમસ, મેરી ક્રિસમસ, તેરી ક્રિસમસ, આપ સબકી ભી ક્રિસમસ, મેરી ક્રિસમસ ટુ ઓલ ઓફ યુ. અત્યારે અમે બહાર જઈએ છીએ. ક્રિસમસ થઈ ગયું છે ચાલુ. ના હજી તો વાર છે ક્રિસમસ ચાલુ થવાની. હજી તો 10:30 જ થઈ રહી છે. ના 10:30 પણ હજી વાર છે. એટલે બસ વધીને 1.5 કલાક ના 2.5 કલાક પછી ક્રિસમસ ચાલુ થાય. પણ ખબર નહીં આજે નો આવી એટલે અમારી 1.5 કલાક બગડી. હા તો બસ કઈ નહીં, હું દિવ્યા રેડી થઈ ગયા છે. તો હવે અમે લોકો જઈએ છીએ લોંગ ડ્રાઈવ પર. ત્યાં ક્યાંક મળીએ કોકને તો બ્લોગ બનાવશું. બાકી પાછા આવીને આપણે વાતચીત કરીશું. પછી પાછા આપણે લોંગ ડ્રાઈવ પર ક્યાં લઈ જઈશું? લોંગ ડ્રાઈવ પર તે તો જવાબ આપ્યો. સવારમાં જવાબ આપી પ્લેસ ના ડ્રાઈવમાં પ્લેસ નો આવે. સોરી બ્રો. તો ક્યાંક આપણે ઊભા તો રહેશું. ના શું ઊભું રહે? ડ્રાઈવ એટલે ડ્રાઈવ. આમ જાણ બસ જો અહીંથી આમ રોડ ઉપર લઈ જાવ, આગળના સર્કલ થી આમ યુટર્ન મારીને ઘરે. બટ આઈ વાના ગો ઇન વન પ્લેસ. ના નો પ્લેસ. ઓકે તો ચલો અમે જઈએ ને પછી નક્કી કરીએ ક્યાં જઈએ શું જઈએ. બાકી તો જોઈએ હવે. હે આવું છે તો હાલો જોડે લઈ જાવ. તો બસ તમને લોકોના લિફ્ટ જોઈને તો ખબર પડી ગઈ છે કે અમે લોકો આવી ગયા છે પપ્પાના ઘરે. બીકોઝ 1 વીક થી મળ્યા નથી તો નીકળતા હતા ને તો ત્યારે પપ્પાનો ફોન આવી ગયો. તો મેં કીધું ચલો પેલા પપ્પાને મળતા જાય પછી મેં કીધું આગળ જઈશું, બરાબર. અને મારી એક્ટિવા બી અહીંયા પડી છે તો આપણે એક્ટિવા લઈને બી જવાનું છે. પ્રોસેસની બોલતી બંધ થઈ ગઈ છે બીકોઝ વિધિન 3 મિનિટમાં બહુ બધી ઠંડી લાગી ગઈ છે. ટિંગ ટિંગ. મારો દીકરો આવ્યો. શું દાદા કેટલા દી પપ્પાએ મસ્ત હક કરી લીધું છે. પૃથ્વી લાઈટ તો કર, બાર થી થશે. શું પપ્પા? હું પપ્પા આવે પપ્પા સાંભળા 8 દીએ પપ્પા સાંભળા આવે. હે કેટલા દી થયા? 7 દિવસ થયા. બુધવારે ગઈ હતી હું. સારું ને? મેં કીધું મમ્મીના ખોળામાં જઈને બેસવા ગયો કે શું? બસ આવી ગયા ને તમે ફોન કર્યો એ ભેગા. હું દાદા
દાદાએ સ્વેટર પહેર્યું હે થઈ ગયું જલારામ આવે હાલો શું જલારામ આવે હારું હાલો હાલો પપ્પા તો સ્વેટર પહેરી લ્યો આજે ખીજાવાનું આજે લાગુ પડ્યું તમારા ઘરવાળી આવે. હારું હારું મહાદેવ હર 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 એ માલિક ને તમારા ઘરના એ કીધું એટલે આવું પડે. વાંધો ને હમણાં હું વેદના થોડો ટાઈમમાં કાર લઈ લો ને પછી તો આવશો ને કારમાં બેસીને જાશો ત્યારે તમને ઠંડી નહીં લાગે બરાબર ને મમ્મી કાર આવી જાય બસ હવે આજે થોડુંક સારું છે હવે હાથી જેવું સારું ચલો તો અમે લોકો વાતો કરે અને મળીએ પાછા દાદાએ પૃથેશ ને કઈ ગિફ્ટ આપી હે ગિફ્ટ ખોલે હે પૃથેશ ગિફ્ટ આપી ને ગિફ્ટ માંગી પૃથેશ દાદાને કે કેક ખવડાવો ઈ કે પી લઉં હમણાં શું હે પૃથેશ ભગવદ ગીતા વાહ 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 આ તો ઓલી ઇસ્કોન મંદિર ની હે ભાઈ કેમ બાકી આગળ પૂઠું જોઈને કહી દીધું ને મેં તને ઇસ્કોન તો મંદિર તું વાંચીશ પણ મેં વાંચેલી એમ તો જો મેં પાપડ બનાવ્યા હતા નહીં પરફેક્ટ ફાઈટાય નથી ને એકદમ પરફેક્ટ છે તો તમારે કોઈને બી બનાવવા હોય ને તો કેજો નહીં બરાબર ને મમ્મી ઓર્ડર લેશું આપણે 150 રૂપિયાના 500 હાલો કોઈને લેવા હોય એટલે 300 રૂપિયાના 500 ગ્રામ હે લોટ તમારો 500 ગ્રામ જ હોય ને 500 પીસ થોડી નો હોય પપ્પા કઈ તમે તો જુઓ તો જો આવા પરફેક્ટ ઘઉંના પાપડ તમારે ફાઈટા નો એવા પરફેક્ટ જોતા હોય ને તો ભાઈ કોન્ટેક્ટ કરજો ભાવનાબેન ને 300 મમ્મી આપણે 500 રૂપિયાના કિલો રાખી પણ પ્રોફિટ તો વધવો જોઈએ ને હાલો ભાઈ આપણે પાપડ મસ્ત થઈ ગયા છે તો ભાઈ પાપડ ખાવા આવજો બધાય બરાબર ને 4 વાગી ગયા ભાઈ બધાને હેપી ક્રિસમસ મેરી ક્રિસમસ મમ્મી મેરી ક્રિસમસ હું બોલું એનું અમે બોલવાનું પપ્પા જો કઈક ચેર લઈને ઉપર ગોતે હે પૃથેશ મેરી ક્રિસમસ તેરી ભી ક્રિસમસ પપ્પા મેરી ક્રિસમસ ચાલો એટેક જેવું આવે એમ નહીં તું નાનો હતો હે પૃથેશ નાનો હતો ત્યારે મોજું બાજુ રાખી સૂતો મોજું અમે તો સૂતા હોય એમાં છે ને કેવું હોય મોજામાં મોજામાં કઈ આવવાનું જ નથી પપ્પા તમે તમારા જમાનામાં હતું એવું તમે માનતા કે નહીં સાન્તા ક્લોઝ ને મમ્મી તમે સાન્તા ક્લોઝ ને માનતા અમે સાન્તા ક્લોઝ જોડે ચોકલેટ બહુ સામી લીધી નો આપતો તો થેલામાં હું તો માનતી જો છે ને મોજું એમાં આપણે જે જોતું હોય ને વિશ લખી અંદર નાખીને બાજુમાં સુવાની વારે જો ખાચી થાય કે નહીં તારું શાંતા હું ને તારું ખાવાનું જાય છે ના ના એટલે તું કઈક ખાવાનું લખજે કાલે હું તને બનાવી દઈશ બીજું કઈક મમ્મીએ છે ને મારી વગર પાપડ કર્યા હતા ને એકલા બધા પાપડ ટોટલી પાપડ ફાટી ગયા મમ્મી આમાં કયો પાપડ સાજો હે મમ્મી કહે કે અમુક જ ફાટ્યા એટલે મેં કીધું લાવ તો અંદર જઈને જોઈ આવું દાદા જો તો બધાય પાપડ ફાટી ગયા મમ્મી આમાં કયો પાપડ સાજો હે એકમાં તૂટેલો જ છે હા શેનો ફોટો વાહ નાઈસ મસ્ત કરાવ્યો જઈને ફોરમે ફ્રેમ કરાવી છે મસ્ત સારી છે સારી બાકી જો પાપડની હાલત બિચારા દાદા પાપડની હાલત મેં કર્યા હતા એ કઈ નથી ફાઈટા તો હાલો ભાઈ હવે આપણે આટો મારવા જાય બહાર બસ અમે લોકો રેસકોર્સ સાઈડ આવી ગયા છીએ નોર્મલી અમે ક્યારેય બેસવા નથી આવતા પણ આ શું છે નાઇટ મેરેથોન નાઇટ હાફ મેરેથોન સે નો ટુ ડ્રગ્સ થોડુંક લાઇટ ખાવું તું એટલા માટે તો બસ જો શું કેસ યસ કોઈ આમાં પાર્ટિસિપેટ કર્યું છે કે નહીં તારીખ હોય કે રજીસ્ટ્રેશન કરાવવાનું હા પણ જેને પાર્ટિસિપેટ કર્યું હશે એ તો વિડીયો જોતા હોય ને વેરી બેસ્ટ યસ એ બધાને બેસ્ટ ઓફ લક ડ્રગ્સ મેં એક સૂકી ભેળનો ઓર્ડર આપ્યો છે કંઈક લાઇટ ખાવાનું મન હતું એટલે તો ચલો બધા ભેળ ખાવા તો બસ અમે હોમ સ્વીટ હોમના પાર્કિંગમાં આવી ગયા છે પુરુષ મારા મોઢામાંથી તો ધુમાડો નીકળે તારા મોઢામાંથી નીકળે છે ના આમ બરે થોડુંક આમ બ્લેક બેકગ્રાઉન્ડમાં એ તો ખબર પડે હવે કર હા નીકળે છે
ધુમાડા નીકળે. જો મમ્મીએ છે ને આફ્ટર 8 મંથ સિટીમાં કોઈ નામ નહીં Yes. સો આફ્ટર 8 મંથ છે ને મમ્મી આ ગયણી લઈ આવી દીધી છે 2. એકના આટાની 2 આવી છે. 8 મહિના પછી મમ્મીએ વાત માની મારી. ચાવી મને ખબર અંદર નાખ દીધી. પ્રુથેશ અંદર નાખ દીધી હતે તો બીવડાવ શું કામે ને. આમાં ટમેટા પડી ગયા. આ ટમાટર બડા મજેદાર. અને જો પ્રુથેશ છે ને ગીતાજી નહીં સોરી હું ગીતાજી જ છે ને કે મહાભારતની હતી. મજા આ કઈ તું ચોપડી લાવ્યો. હા ભગવદ્ ગીતા લાવ્યો છે તો કાલથી હવે છે ને રોજ એક શ્લોક ના કાલથી રોજ એક શ્લોક છે ને સંભળાવી એનો અર્થ કહેશે પ્રુથેશ તમને. બરાબર ને? તો સારું ચલો હવે એને જ આપણે ગુડ નાઇટ કહી દઈએ. ચલો કાલે ધુમાડા વાળી સવાર સાથે ત્યાં સુધી ગુડ નાઇટ. ગુડ નાઇટ. જય શ્રી કૃષ્ણ.